હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું આલુ પરોઠાની રેસીપી। આલુ પરોઠા મોસ્ટલી બધાને પસંદ હોય જ છે। જો તમારા આલુ પરોઠા પરફેક્ટ ન બનતા હોય, તેનું સ્ટફિંગ છે એ બહાર નીકળી જતું હોય, આલુ પરોઠા છે તે તૂટી જતા હોય, અનઇવન સ્ટફિંગ પથરાતું હોય, તો એક વખત આ વિડીયો જરૂરથી જોઈ લેજો। પરફેક્ટ આલુ પરોઠા સરળતાથી કઈ રીતના બની શકે તે હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આલુ પરોઠા બનાવવા આપણે સ્ટાર્ટ કરશું। આલુ પરોઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે પરોઠા માટે લોટ બાંધી લેશું। તો ઘઉંનો લોટ લઈ લીધો છે મેં। તો હું અત્યારે અહીંયા 1.5 વાટકા જેટલો ઘઉંનો લોટનો ઉપયોગ કરીશ। તમારે જેટલા પ્રમાણમાં પરોઠા બનાવવા હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો છે। હવે આ લોટની અંદર આપણે ચણાનો લોટ નાખીશું। 3 ચમચી હું ચણાનો લોટ એડ કરીશ। ચણાનો લોટ નાખવાથી આલુ પરોઠા એકદમ ટેસ્ટી બનશે। જો તમે ચણાનો લોટ ઉપયોગ ન કરતા હો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો 2 નાની ચમચી મીઠું એડ કર્યું છે। હવે આ લોટ મીઠું પ્રોપર રીતના આવી રીતના મિક્સ કરી દેવાનું છે। હું અત્યારે કોઈ પણ જાતનો મોણનો ઉપયોગ નથી કરતી। તો બસ મિક્સ થઈ જાય એ પછી આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે। લોટ બાંધવાની જ ખૂબી છે આલુ પરોઠામાં। લોટ છે એકદમ ઢીલો બાંધવાનો છે, કઠણ લોટ નથી બાંધવાનો। આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો લોટ નથી બાંધવાનો। તેનો આલુ પરોઠાનો લોટ હોય છે તે ઢીલો હોય છે। આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે કે વધારે પડતો ઢીલો નહીં, પરંતુ રોટલીના લોટ કરતાં ઢીલો હોય છે। આવી રીતના નરમ લોટ આપણે બાંધવાનો છે। હવે થોડું તેલ હાથમાં લગાડીશું અને તેને સરસ રીતના મસળી લેવાનું છે। આ રીતે લોટને પ્રોપર રીતના મસળવો ખૂબ જ જરૂરી છે, તો જ તમારા આલુ પરોઠા સરસ બનશે। આ રીતના પ્રોપર રીતના મસળી લેવાનો છે। તમે જોઈ શકો છો આવો ઢીલો લોટ રાખવાનો હોય છે આલુ પરોઠામાં। આ રીતના એકદમ સરસ સોફ્ટ લોટ બની ગયો છે। તમે જોઈ શકો છો આવો સોફ્ટ રાખવાનો છે, એકદમ મસળી લેવાનો છે। એકદમ સરસ ઢીલો સોફ્ટ લોટ આપણે રાખવાનો હોય છે। હવે આ લોટને આપણે 15 મિનિટ માટે ઢાંકી અને રાખી દેશું। આવી રીતના કપડું ઢાંકી અને ઉપર પાટલાથી વજન આપી દેવાનો છે અને સાઈડમાં રાખી દેવાનું છે। હવે આપણે મસાલો તૈયાર કરીશું। તો બાફેલા બટેટા લઈ લીધા છે મેં। બટેટા બાફી અને એકદમ ઠંડા થવા દેવાના। ગરમ બટેટા હોય ત્યારે તેનો મસાલો નહીં બનાવવાનો, ઠંડા થઈ જાય એ પછી જ આપણે સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરવાનો હોય છે। તો બટેટાની આપણે છાલ ઉતારી લેશું। આ જ રીતના બધા જ બટેટાની છાલ ઉતારીને તૈયાર કરી લેશું। બધા બટેટાની છાલ ઉતારી લીધા પછી હવે આપણે તેને મેશ કરીશું। તો બટેટાને મેશ કરવા માટે હું હાથથી મેશ નહીં કરવું, અથવા તો જે મેસર આવે છે તેનાથી નહીં, પરંતુ આવી રીતના ખમણીની મદદથી આપણે બટેટા ખમણી લેવાના છે। તો એકદમ સરસ રીતના મસાલો બનીને તૈયાર થાય છે। બટેટા પ્રોપર ખમણીને તમે તૈયાર કરશો તો કોઈ પણ જાતના તેમાં ગાંઠા નહીં રહે, સરસ રીતના મેશ થઈ જશે બધા જ બાફેલા બટેટા, જેના લીધે સ્ટફિંગ છે પ્રોપર બનશે અને તમારું આલુ પરોઠું જરા ભી નહીં તૂટે। તો આવી રીતના બધા જ બટેટા છે તેને મેં ખમણી લીધા છે। હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું। તો આદુ, મરચાં, લસણ અને કોથમીરની પેસ્ટ મેં બનાવી છે તે એડ કરીશું। તમે લસણ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો। હવે ચમચીથી આવી રીતના આપણે આ મસાલો અને જે બાફેલા બટેટા મેશ કરીને રાખ્યા છે તેને આવી રીતના આપણે ડીશમાં પાથરી લેશું અને પછી આપણે બાકીના બધા મસાલા એડ કરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું લેશું। મસાલા છે તે આમાં થોડા ચડિયાતા લેવામાં આવે છે, તો જ તમારા આલુ પરોઠા ટેસ્ટી બનીને તૈયાર થશે। તો 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે અને ધાણા જીરું પાવડર 2 નાની ચમચી ઉમેરીશ અને 1 થી 1.5 નાની ચમચી જેટલી હળદર ઉમેરી છે તે એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું। લાલ મરચું પાવડર મેં અત્યારે 3 નાની ચમચી લીધું છે। થોડો ચટપટો આપણે મસાલો બનાવીને તૈયાર કરીશું। તીખાશ જો તમને ઓછી પસંદ હોય તો થોડું ઓછું લાલ મરચું પણ તમે એડ કરી શકો છો।
તો મેં અત્યારે અહીંયા 3 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે અને અડધી નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આમચૂર પાવડર લેશું. આપણે લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો મસાલામાં, આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો છે. તો 2 નાની ચમચી જેટલું આમચૂર પાવડર લીધું છે. ચટપટો એકદમ સરસ મજાનું સ્ટફિંગ બનીને તૈયાર થશે. હવે આપણે આ સ્ટફિંગને સરખી રીતના મસાલામાં મિક્સ કરી લેવાનું છે. આ રીતના હાથની મદદથી બધા જ મસાલા છે પ્રોપર રીતના બટેટામાં મિક્સ કરી લેવાના છે. આ રીતના તો જોઈ શકો છો સ્ટફિંગ છે આપણું બનીને તૈયાર થઈ ગયું છે. બસ હવે આપણે પરોઠા બનાવી લેશું. પરોઠાનો લોટ ઢાંકીને રાખ્યો હતો, તેને પણ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને ઢીલો આવી રીતના લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેની ઉપર થોડું ઘી લગાડી અને પ્રોપર રીતના તેને ફરી એક વખત મસળી લેવાનો છે. તો આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તમે તેલ પણ લઈ શકો છો, પરંતુ ઘી નાખશો તો સરસ ટેસ્ટ આવશે. અને તેને આપણે એકદમ સરસ રીતના ઘીમાં મસળી લેવાનું છે. આલુ પરોઠામાં જો તમારો લોટ પરફેક્ટ બંધાયેલો હશે આ રીતના, તો તમારા આલુ પરોઠા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. ફક્ત આલુ પરોઠા જ નહીં, જો તમે પનીર પરાઠા બનાવતા હો અથવા તો વેજીટેબલ પરાઠા, કોઈ પણ સ્ટફિંગવાળા પરાઠા તમે બનાવો ત્યારે લોટ હંમેશા આ રીતના જ બાંધવાનો છે. ઢીલો લોટ બાંધવાનો, પ્રોપર મસળવાનું અને પછી જ તેના પરોઠા બનાવવાના. આવી રીતના પટકી અને મસળવાનું લાસ્ટમાં. જોઈ શકો છો આ રીતના લોટ આપણે મસળવાનો હોય છે છેલ્લે. તો આ પ્રોપર લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આવો જ લોટ બાંધવાનો. કોઈ પણ તમે સ્ટફિંગવાળા પરોઠા બનાવતા હો તેનો લોટ આ રીતના તૈયાર કરવાનો. હવે આપણે એક લુઓ લઈ લેશું. આ રીતના તમે જોઈ શકો છો બહુ વધારે પડતો મોટો લુઓ પણ નથી લીધો, મેં મીડિયમ સાઇઝનો જ લીધો છે. તો બસ હવે આપણે તેને વણી લેશું, પરોઠા તૈયાર કરી લેશું. તો થોડું લોટનું અટામણ લીધું છે અને તેને વણી લેશું. આપણે સૌ પ્રથમ થોડું આવી રીતના નાનું વણી લેશું, રોટલીનું શેપ આપી દેશું અને હવે બસ તેની અંદર આપણે સ્ટફિંગ એડ કરીશું. તો આ રીતના 2 મોટી ચમચી હું સ્ટફિંગની અત્યારે એડ કરીશ. તમે જો 3 ચમચી સ્ટફિંગ લેશો ને તો પણ તમારું આલુ પરોઠું છે બિલકુલ નહીં તૂટે ક્યાંયથી પણ, જો તમે લોટ પરફેક્ટ બાંધીને તૈયાર કર્યો હશે તો. હવે બસ આપણે આ રીતના રોટલીને ફોલ્ડ કરી લેવાનું છે ચારે બાજુથી અને આવી રીતના લુઓ બનાવી લેવાનો છે. તો એકદમ સરસ રીતના આપણું સ્ટફિંગવાળો લુઓ બનીને તૈયાર છે. એક્સ્ટ્રા ભાગ ઉપરનો હતો તે કાઢી લેવાનો છે આ રીતના. હવે લુઆને આવી રીતના હાથની મદદથી થોડો પ્રેસ કરીશું અને સ્ટફિંગ છે એ થોડું આવી રીતના ચારે બાજુ પથરાઈ જાય ને એ રીતના આપણે તેને થોડું એવું પ્રેસ કરી લેશું. અને હવે આપણે લોટનું અટામણ લઈ લેશું અને પરોઠું વણી લેશું આ રીતના. અને પરોઠું છે તે હળવા હાથે વણવાનું છે. ચારે બાજુ ઇવનલી હળવા હાથે પ્રેસ કરવાનું અને પછી પરોઠું વણવાનું છે. વધારે પડતો ભાર દેશો તો તૂટી શકે છે. આ રીતના તમે જોઈ શકો છો ઇવનલી હું વણી રહી છું. કિનારીએથી અથવા તો ક્યાંયથી પણ તમને મસાલો જોવા નહીં મળે, તૂટેલો નહીં મળે. ઇવનલી તમે ગમે એવડું આ પરોઠું વણી શકો છો. તમે જોઈ શકો છો કે આ પરોઠું છે તે હું પાટલા જેવડું વણીશ. ગમે એટલું તમે મોટું વણશો તો પણ મસાલો છે ઇવનલી આખા પરોઠામાં પથરાઈ ગયેલો હશે અને એકદમ મોટું પરોઠું હશે, ક્યાંયથી પણ તૂટેલું નહીં હોય, કિનારીએથી પણ નહીં અને અંદરથી પણ નહીં. તમે જોઈ શકો છો કેટલું મોટું પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. મસાલો પણ તમે જોઈ શકો છો ચારે બાજુ પથરાયેલો છે. તો બસ હવે આપણે તેને શેકી લેશું. તો પહેલાં ઘી કે તેલ નહીં લગાડવાનું, એમ જ એક સાઈડ શેકી લેવાનું છે આ રીતના. એક સાઈડ શેકાઈ જાય થોડું એવું આ રીતે, એટલે પછી આપણે તેને પલટાવી લેશું અને હવે આપણે ઉપરથી ઘી એડ કરીશું. તમે તેલ પણ એડ કરી શકો છો. તો આવી રીતના આપણે ચારે બાજુ ઘી લગાવી દેવાનું છે અને પછી આપણે બીજી સાઈડ પલટાવી દેશું અને બીજી સાઈડ પણ ઘી લગાવી દેશું આ રીતના. તો બંને સાઈડ પ્રોપર રીતના ઘી લગાવી અને પરોઠું છે તે આપણે શેકી લેવાનું છે. આ રીતના એકદમ સરસ રીતના
ઘી લગાવતું જવાનું છે અને શેકી લેવાનું છે. હવે બીજી સાઈડ પલટાવી લેશું અને હવે તમે જોઈ શકો છો પરોઠું છે એકદમ સરસ ફૂલવા લાગ્યું છે દડાની જેમ. બધા જ પરોઠા આ રીતના ફૂલીને તૈયાર થશે. જોઈ શકો છો એકદમ સરસ આપણું આલુ પરોઠું બનીને તૈયાર છે. તેને પ્રોપર કિનારીએ ભાર દેવાનું છે અને પ્રોપર શેકી લેવાનું છે. આ જ રીતના આપણે બાકીના પરોઠા પણ શેકી લેશું. તો બીજું પરોઠું પણ મેં શેકવા માટે રાખી દીધું છે. તેને પણ એક સાઈડ આવી રીતના થોડું શેકાઈ જાય એટલે પલટાવી ઘી લગાવી અને બીજી સાઈડ પણ એ જ રીતના શેકી લેવાનું છે. અને તેને પલટાવી લેશું અને બીજી સાઈડ પણ ઘી લગાવી અને શેકી લેશું. તો બધા જ આલુ પરોઠા આપણે શેકી લેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો બધા જ આલુ પરોઠા એકદમ સરસ રીતના દડાની જેમ ફૂલી રહ્યા છે. સ્ટફિંગ પ્રોપર છે, આલુ પરોઠા પ્રોપર ફૂલી રહ્યા છે, મતલબ તમારા પરોઠા છે પરફેક્ટ બન્યા છે. તો બસ આ જ રીતના બધા જ પરોઠાને શેકી લેવાના છે. હવે પરોઠું હું તમને બતાવી દઉં છું, સ્ટફિંગ અંદરનું બતાવી દઉં છું કે ઇવનલી સ્ટફિંગ કઈ રીતના પથરાયેલું હોય છે આલુ પરોઠામાં. તો આ રીતના હું તમને કટ કરીને બતાવીશ. એકદમ ગરમ છે અત્યારે આલુ પરોઠું, એકદમ ગરમા ગરમ છે. તો તમે જોઈ શકો છો જો આ રીતના હું અંદરથી પ્રોપર ચારે બાજુ સ્ટફિંગ છે તે પથરાયેલું છે આખા જ આલુ પરોઠામાં. આને કહેવાય છે પરફેક્ટ આલુ પરોઠું. પરફેક્ટ ચારે બાજુ કિનારી સુધી સ્ટફિંગ પથરાયેલું છે આખા પરોઠામાં અને ક્યાંયથી પણ પરોઠું છે તે તૂટેલું નથી, સ્ટફિંગ બહાર નીકળેલું નથી, પ્રોપર ચડેલું છે અને એકદમ સરસ ફૂલેલું આલુ પરોઠું બનીને તૈયાર થયું છે. આ જ રીતના બધા જ આલુ પરોઠા બનીને તૈયાર થયા છે. બીજું પરોઠું પણ હું તમને આખું બતાવીશ. એકદમ ફૂલેલું હશે ને તો ઉપરનું પડ છે તે અલગ થઈ જશે, તે હું તમને બતાવી દઉં છું. જો ફૂલેલા આલુ પરોઠા હશે ને તેનું ઉપરનું જે આવી રીતના પડ હોય છે તે અલગ થાય છે અને તમે અંદરથી સ્ટફિંગ જોઈ શકો છો ઇવનલી પથરાયેલું છે, એકદમ સરસ ફૂલેલા. આવી જ રીતના બધા જ આલુ પરોઠા આપણા બનીને તૈયાર થયા છે. આ જ રીતના તમે બનાવશો તો તમારા પણ આલુ પરોઠા આવી જ રીતના એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. એકદમ ઇઝીલી બની જાય છે. બસ નાની નાની થોડી બાબતોનું ધ્યાન રાખશો તો તમારા પરોઠા પણ એકદમ સરસ પરફેક્ટ બનશે. તો આપણા બધા જ આલુ પરોઠા બનીને તૈયાર છે. તો બસ હવે આપણે તેને સર્વ કરીશું. તો આલુ પરોઠા છે તે દહીંની જોડે ખૂબ જ સરસ લાગે છે અને મેં લસણવાળી ચટણી વઘારી છે તે પણ આપણે સાથે લેશું. એકદમ ખાવાની મજા આવે છે. આલુ પરોઠા, દહીં અને લસણવાળી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રીતના આલુ પરોઠા એક વખત બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. તમારા પણ આલુ પરોઠા એકદમ સરસ પરફેક્ટ ટેસ્ટી બનશે. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.